हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો G SSSB ની અંદર અત્યારે જે વાયરમેન વર્ક 3 ની ભરતી આવેલી છે, તો એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરશું। સિમ્પલ છે, ગૂગલ ની અંદર તમારે ઓજાસ લખવાનું છે, બરાબર। ઓજાસ તમે G SSSB અથવા ખાલી ઓજાસ લખશો એટલે તમારે સીધું આ વેબસાઇટ આવી જશે। આ વેબસાઇટ ઉપર તમારે પહેલા ક્લિક કરવાનું છે, બરાબર। પહેલી જે વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમને ઓપન ડાયરેક્ટ થઈ જશે। અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। જો તમે ડાયરેક્ટ ઓજાસની વેબસાઇટમાં જાવ તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ને એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જ પહોંચી જશો, બરાબર। આ વેબસાઇટની અંદર તમારે G SSSB ઉપર અહીંયા જો આ બીજા નંબરનું જે છે G SSSB ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અત્યારે તો કે ભાઈ G SSSB 2025-26 311 નંબરની જે ભરતી છે વાયરમેન ક્લાસ 3 એના ઉપર તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું થશે, બરાબર। જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરો છો એટલે અહીંયા તમને ડિટેલ્સ મળી જશે। G SSSB 2025-26 311 નંબરની આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, વાયરમેન ક્લાસ 3 રોડ અને બિલ્ડિંગ શાખાની અંદર 26,000 ફિક્સ પે છે, બરાબર। 5 વર્ષનો ફિક્સ પે રહેશે। ત્યાર પછી આપણે સીધું અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે, ડન। હવે સૌથી મહત્વની વસ્તુ, જો તમે વન ટાઈમ રજીસ્ટ્રેશન પહેલા કરેલું હોય, બરાબર, તો એનો મતલબ સીધો તમારે રજીસ્ટ્રેશન નંબર નાખી તમારી ડેટ ઓફ બર્થ નાખીને ડાયરેક્ટ તમારે ફોર્મ ભરી દેવાનું, એપ્લાય વિથ OTR કરવાનું છે। જો તમે આની પહેલા ક્યારેય ફોર્મ ભર્યું જ ના હોય તો સૌથી મહત્વની વસ્તુ, સૌથી પહેલા તમારે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। અને જો ભર્યું હોય તમને વન ટાઈમ રજીસ્ટ્રેશન ન ખબર હોય તો અહીંયા ફોરગેટ રજીસ્ટ્રેશન છે એના ઉપર તમે ક્લિક કરી શકો છો આવી રીતના। એટલે તમને અહીંયા એપ્લિકેશન નંબર અથવા અહીંયા મોબાઈલ નંબર અને તમારું ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે, કેપ્ચા કોડ નાખીને, એટલે એનાથી તમને છે ને ડાયરેક્ટ આપણા રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે અને એ તમે સેવ કરીને રાખી શકો છો, બરાબર। ન હોય તો પછી તમે કોઈ રજીસ્ટ્રેશન કરેલું જ નથી તો સીધું તમારે પાછું પેલા પેજ નંબર ઉપર જવાનું થશે, બરાબર। આ પેજ નંબર ઉપર આવ્યા, અહીંયા તમારે ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું જો પહેલી વખત તમે ફોર્મ ભરતા હોય તો, નકર સીધું એપ્લાય વિથ OTR થઈ જશે, ઓકે। ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આવી રીતના પેજ 1 મિનિટ લોડ લેશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આવી રીતના એક ફોર્મ તમને ઓપન થઈ જશે, બરાબર। આવી રીતના સમજ અને જાહેર સૂચન છે એના ઉપર તમારે આઈ એગ્રી કરી દેવાનું છે, બરાબર। આઈ એગ્રી કરશો એટલે પાછું પેજ આપણું થોડુંક લોડ લેશે અને આવી રીતના પેજ આપણું રીલોડ થશે, બરાબર। હવે અહીંથી તમે જોઈ શકો છો બધી તમારે ફોર્મ ડિટેલ્સ વ્યવસ્થિત રીતે ભરવાની છે। અહીંયા તમારે મિસ્ટર મિસિસ જે કંઈ પણ તમને લાગતું હોય, ડોક્ટર જે પ્રમાણે, પછી તમારે અહીંયા તમારી સરનેમ લખવાની છે, અહીંયા તમારું ફર્સ્ટ નેમ, અહીંયા તમારું ફાધર્સનું નેમ, બરાબર। ખાસ ફાધરનું નેમ તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, જેમ કે કોઈ વ્યક્તિ છે જેનું નામ છે ભાઈ નિમેશ ગુજરાતી, બરાબર, અથવા ગુજરાતી નિમેશ, પપ્પાનું નામ અહીંયા પ્રવીણભાઈ હોય તો અહીંયા સરનેમમાં ખાલી એની સરનેમ આવશે, ફર્સ્ટ નેમમાં ખાલી નિમેશ આવશે, પપ્પાનું નામ તો કે પ્રવીણભાઈ તો અહીંયા ખાલી પ્રવીણભાઈ આવશે, મમ્મીનું નામ જે હોય એ પ્રમાણે અહીંયા મમ્મીનું નામ ખાલી લખવાનું, ખાલી મમ્મીનું નામ એટલે કે કોઈના મમ્મીનું નામ છે ભાઈ દક્ષાબેન છે તો સીધું અહીંયા દક્ષાબેન લખવાનું થશે, ડન। પછી અહીંયા મેલ ફિમેલમાં તમે આવી રીતના જે કંઈ પણ કેટેગરી તમારે જેન્ડર હોય એ પ્રમાણે પાછું રીસિલેક્ટ કરી દેવાનું છે। અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, મેરિટલ સ્ટેટસ નાખવાનું છે, મેરિડ અનમેરિડ જે કંઈ પણ હોય એ પ્રમાણે, બરાબર, સેપરેટેડ જે પ્રમાણે હોય એ પ્રમાણે। ત્યાર પછી તમે જોઈ શકો છો તો કે ભાઈ કેટેગરીની અંદર જનરલ કેટેગરી તમે સિલેક્ટ કરશો તો આવી રીતના પેજ લોડ લેશે, તમારે કંઈ વધારે ડેટા દેવાની જરૂર નથી। પણ જો તમે જનરલ EWS કેટેગરી તમે એડ કરો છો તો તમારે EWS સર્ટિફિકેટનો નંબર, EWS સર્ટિફિકેટની ડેટ, પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી, TDOમાંથી, ડિસ્ટ્રિક્ટમાંથી, મામલતદારમાંથી, ક્યાંથી અને કયા રાજ્યમાંથી, તો એ તો ગુજરાતમાંથી જ કઢાવેલું હોવું જોઈએ, બરાબર। તો એ માહિતી આપવી જોશે। જો તમે SC કેટેગરીમાંથી ફોર્મ ભરો છો, બરાબર, તો પેજ લોડ થશે આવી રીતના। જે કેટેગરી તમે સિલેક્ટ કરશો એ બધી હું તમને બતાડી દઉં છું, તમારે શું શું માહિતી જોશે આની અંદર, બરાબર। હવે અહીંયા તમે જુઓ તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ તમારે દેવાનું થશે। સેમ SCBCમાંથી તમે જોશો તો એમાં તમારે નોન ક્રિમિલિયર, બરાબર, કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિલિયર બે સર્ટિફિકેટ તમારે દેવાના થશે, ડન। આ એક વસ્તુ સૌથી મહત્વની વસ્તુ છે, બરાબર। અહીંયા તમારે જેમાંથી પણ ફોર્મ STમાંથી ફોર્મ ભરો છો તો એમાં તો કાસ્ટ સર્ટિફિકેટ જ આવશે સેમ એમાં, બરાબર। એટલે તમે જેમાંથી ફોર્મ ભરો છો એના પ્રમાણે તમારે ધ્યાન દેવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું છે, કયા સિટીમાંથી, બરાબર, ડિસ્ટ્રિક્ટ તમારું જે કાંઈ પણ ડિસ્ટ્રિક્ટ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે, તાલુકો, પિનકોડ નંબર પ્રોપર નાખવાનો છે। પછી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, જે મોબાઈલ નંબર રનિંગ હોય અને બંધ ન કરવાનો હોય એવો જ મોબાઈલ નંબર નાખવાનો છે, રીટાઈપ મોબાઈલ નંબર કરવાનો છે, બરાબર। અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાનું છે, તમારે તમારું ઈમેલ આઈડી, બરાબર, ખાસ ધ્યાન દેજો, રજીસ્ટ્રેશન ડિટેલ્સ વિલ બી સેન્ટ ટુ ઈમેલ, કોઈ પણ ડિટેલ્સ છે PDF છે એ બધી તમને ઈમેલમાં આપવામાં આવશે। અહીંયા તમારે રીટાઈપ ઈમેલ કરવાનું છે, ઈને ઈ જ ઈમેલ નાખવાનું છે, બરાબર। નેશનાલિટી આપણી ઇન્ડિયન જ રહેશે, ઓકે। આટલું બધું કરી દીધા પછી અહીંયા તમારે શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવાના લાયકાત ધરાવો છો
જો તમે નેશનલ લેવલ કે કોઈ પણ લેવલે રમેલા હોવ તો તમે યસ કરી શકો છો, અથવા જનરલી બધાને લો આવશે, નો જ આવશે. ફિઝિકલ હેન્ડીકેપમાં બરાબર જનરલી બધાને તો અહીંયા નોટ એપ્લિકેબલ આવશે. ઇન કેસ જો તમે પીએચ કેન્ડિડેટ હોવ તો તમારે આગળ જે પ્રમાણે અહીંયા તમારે માહિતી આપવાની હોય એ પ્રમાણે આપી શકો છો. પછી વિડો એટલે કે કોઈ બેન હોય જે વિધવા હોય તો યસ હોય તો યસ, નકર જનરલી બધા જ ને નો આવી જશે. એક્સ આર્મી મેનમાં તો કે નો જ આવી જશે બરાબર. યસ હોય જો કોઈ એક્સ આર્મી મેન હોય તો યસ કરી શકે છે, બાકી નો જ આવશે જનરલી. ત્યાર પછી કરન્ટલી વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય બરાબર. અત્યારે તમે ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટમાં જોબ કરો છો, યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો. જો તમે યસ કરશો તો તમારે માહિતી આપવી જોશે કે ભાઈ જોઈનિંગ ડેટ ક્યારે છે, ડિપાર્ટમેન્ટનું નામ શું છે, નકર જનરલી બધાને નો આવી જશે. ડન. ત્યાર પછી તમે અહીંયા કઈ ભાષા વાંચી શકો છો, લખી શકો છો બરાબર. જેમ કે ગુજરાતી ઇંગ્લિશ છે તો ભાઈ હું વાંચી શકું છું બોલી અને લખી શકું છું, બોલી નથી શકતો તો આવી રીતના આવું ટીક નથી કરવાનું. કરતા હોવ તમે વાંચી શકતા હોય તો ઠીક છે. હિન્દી વાંચી શકું છું, બોલી શકું છું અને લખી પણ શકું છું, તો એમાં 3 ટીક આવશે. સેમ વસ્તુ અહીંયા ગુજરાતીમાં આવી જશે. ગુજરાતી તો ખાસ આપણને આવડતું જ હોવું જોઈએ બરાબર. એટલે આ 3 વ્યવસ્થિત રીતે ટીક કરી. ત્યાર પછી સૌથી મહત્વની વસ્તુ અહીંયા તમારે તમારો ફોટો બરાબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો પ્રોપર તમારે અહીંયા એડ કરવાનો છે. અહીંયા તમને ફોટાની માહિતી આપેલી છે. ફોટાનું સાઇઝ જેપીજી ફોર્મેટમાં જ હોવો જોઈએ, 5 થી 3.6 સેન્ટીમીટરની વચ્ચે. લંબાઈ પહોળાઈનું આપેલું છે, 15 KB થી વધારે હોવા જોઈએ નહીં. ફોટો અને સિગ્નેચર બરાબર. ત્યાર પછી અહીંયા ફોટો નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે, સફેદ કાપડ ઉપર બ્લુ અથવા કાળા કલરની સહી બરાબર. ત્યાર પછી તમારે સીધું અહીંયા તો કે યસ કરવાનું છે. ઓકે, અહીંયા તમારો કેપ્ચા કોડ નાખીને તમારે સેવ કરવાનું છે. તમારી બધી જ માહિતી એક વખત તમારે પ્રોપર ચેક કરી લેવાની છે, કંઈ ભૂલ હોવી ન જોઈએ. કારણ કે હવે આ ભરતી છે ને ઓટીઆર આવી જશે ને એટલે તમારે વારંવાર ફોર્મ ન ભરવું પડે, એના માટે તમને અહીંયા ઓટીઆર આપેલું છે બરાબર. એટલે હવે આના પછી બીજી કોઈ પણ ભરતી આવે તો તમારે સીધું વન ટાઈમ રજીસ્ટ્રેશન કરો એટલે આ તમારે મેન જે માહિતી જે છે બરાબર તમારી, એ માહિતી તમારે બદલાવી ન પડે બરાબર. એટલે એ તમારી ફિક્સ માહિતી આવી જાય. તમારે ખાલી એજ્યુકેશન ડિટેલ્સ ને એટલે ફોર્મ ભરવામાં તમને સગવડ રહે એના માટે તમારે આ કરેલું છે. સેવ કરી અને આગળ વધી જવાનું છે. આગળની પ્રોસેસ હું તમને હવે સમજાવું બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારો ઓટીઆર નંબર આવી જાય એટલે તમારે સીધું રજીસ્ટ્રેશન નંબર તમને ઈમેલ આઈડીમાં આવી જશે, મોબાઈલમાં આવી જશે. એ તમારો રજીસ્ટ્રેશન નંબર તમારે અહીંયા નાખવાનો છે. તમારું ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરશો એટલે તમારી 50% માહિતી તો ભરાયેલી આવી ગઈ છે બરાબર. આગળ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે એપ્લાય વિથ ઓટીઆર કરીને લોગિન કરશો એટલે આખું તમને આવું પેજ જોવા મળશે બરાબર. ઉપર તમારી જે માહિતી તમે બધી ભરી હતી હમણાં એ બધી માહિતી તમને અહીંયા મળી જશે બરાબર. હવે તમારે એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની છે. તો જો તમે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હોય તો ઇલેક્ટ્રિશિયન, અને આઈટીઆઈ આપણે વાયરમેનનો કોર્સ કર્યો હોય તો વાયરમેન. પછી અહીંયા તમારે પર્સન્ટેજ નાખવાના છે. માનો કે કોઈ પણ છે જેમને 60% આપેલા છે તો 60 લખવાના છે બરાબર. તો 60% હોય તો એનો મતલબ ક્લાસ છે એ આપણો છે ને સેકન્ડ ક્લાસ થઈ જાય. ઓકે, 70 થી વધારે હોય તો ફર્સ્ટ થઈ જાય, પછી 80 થી વધારે હોય તો ડિસ્ટિંક્શન. પછી બોર્ડ અહીંયા તમારું આઈટીઆઈનું જે કંઈ પણ બોર્ડ હોય બરાબર, એનસીવીટી, જીસીવીટી અથવા તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ આઈટીઆઈનું, ગુજરાતમાંથી કર્યું હોય તો ગુજરાતમાંથી, બીજા સ્ટેટમાંથી કર્યું હોય તો બીજા સ્ટેટમાંથી. પાસિંગ યર તમે જ્યારે પાસ કર્યું હોય ત્યારે, નંબર ઓફ ટ્રાયલ્સ અને તમારા સીટ નંબર, લાસ્ટ ટ્રાયલના સીટ નંબર કરી અહીંયા તમારે સીધું બધી ડિટેલ્સ પ્રોપર ભરી અહીંયા યસ કરી બરાબર અને સેવ કરવાનું થશે. ડન. સેવ કરશો એટલે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે. એ રજીસ્ટ્રેશન નંબર તમારે ખાસ તમારે સાચવીને રાખવાના છે. આગળ કન્ફર્મેશનમાં એટલે એનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો થશે બરાબર. G/SB/2024-25 પછી /1 રજીસ્ટ્રેશન 311 પછી સ્લેશ કરીને એક રજીસ્ટ્રેશન નંબર આવશે. એ રજીસ્ટ્રેશન નંબરનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો થશે. ડન. આગળની પ્રોસિજર આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો જેવું તમે આગળ તમે જોશો બરાબર, તો સીધું તમને અહીંયા તમારો અરજી નંબર તમને દેખાઈ જશે બરાબર. હવે આ અરજી નંબરનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો હશે. અહીંયા અરજી નંબર મેં જેનું ફોર્મ ભરેલું છે તો એનો દેખાતો નહીં હોય તમને બરાબર. તમારે સ્ક્રીનશોટ લઈ આ નંબર તમારે ખાસ કોપી પેસ્ટ કરી લેવાનું છે બરાબર. આવી રીતના તમારે શું કરવાનું છે તો કે ભાઈ Ctrl+C કોપી પેસ્ટ અથવા લખી લેવાનું છે બરાબર. આગળ તમારે કામ કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આપણે આપણી જે અરજી છે એ કન્ફર્મ કરવાની છે બરાબર. અરજી કન્ફર્મ કરવાની છે તો અહીંયા આવી રીતના તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તમારો જે અરજી નંબર છે એ તમારે કોપી કરેલો હોય તો સીધો પેસ્ટ કરવાનો છે, અથવા તમે તમારી રીતે શાંતિથી લખી નાખવાનો છે. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ, અહીંયા તમારે આ જે કંઈ પણ આપણા કેપ્ચા કોડ આપેલો છે ત્યાર પછી ઓકે કરવાનું થશે બરાબર. હવે આગળની પ્રોસિજર જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે આગળ તમે જોશો બરાબર, તમે જેવું તમારું આગળના ફોર્મ મતલબ કે તમારો જે રજીસ્ટ્રેશન નંબર અને ત્યાર પછી તમે તમારો બર્થ ડેટ નાખશો એટલે તમારે આવી રીતના આખું તમારું ફોર્મ તમને આવી જશે. પ્રોપર તમારે તમારું એપ્લિકેશન નંબર, ત્યાર પછી તમારું નામ ને બધું ચેક કરી લેવાનું છે બરાબર. તમારે કેટલી ફી ભરવાની છે એ બધું તમને બતાડી દેશે. ત્યાર પછી તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરવાનું થશે. એપ્લિકેશન કન્ફર્મ કરશો ત્યાર પછી તમારે આગળ કન્ફર્મ કર્યા પછી જ તમારું એપ્લિકેશન શું થશે, ફોર્મ ભરાઈ ગયું એ ફિક્સ થશે.
ત્યાર પછી તમારી ફી ભરવાની પ્રોસિજર ચાલુ થશે, બરાબર. આ એક સૌથી મહત્વનો પોઈન્ટ છે. ડન. આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. ક્લિયર. ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસિજર જોઈએ. ઓકે. હવે જેવું તમે આગળ કન્ફર્મ કરશો, બરાબર, એટલે તમને આવું એક પેજ ઓપન થઈ જશે. અહીંયા તમને અરજીનો કન્ફર્મેશન નંબર તમને બતાડી દેશે, બરાબર. અરજીનો કન્ફર્મેશન નંબર તમને બતાડી દેશે, તમને કેટલી ફી ભરવાની છે એ બતાડી દેશે. તમારો કન્ફર્મેશન નંબર ખાસ નોંધી લેવાનો છે. પ્રિન્ટ એપ્લિકેશન, બરાબર. પ્રિન્ટ એપ્લિકેશન છે એની પ્રિન્ટ તમારે ખાસ કાઢી લેવાની છે. કોઈ પણ મિત્રને મેલની અંદર મોકલી દેવાની છે, બરાબર, મેલમાં, અથવા પ્રિન્ટ કાઢી લેવાની, અથવા એક વખત તમારે એનું છે ને ઝેરોક્સ પ્રિન્ટ કાઢી લેવાની છે. ત્યાર પછી તમારે અહીંયા સીધું પે ફીસ ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે અને તમે ઓનલાઈન ડાયરેક્ટ તમારે ફી 400-500 રૂપિયા જે પ્રમાણે તમે કેટેગરી વાઇઝ ફોર્મ ભરેલું એ પ્રમાણે તમારે ફી પે કરવાની થશે. ઓનલાઈન ફીસ તમારે આરામથી પે કરી દેવાની થશે, બરાબર. ગૂગલ પે, પેટીએમ કે કોઈ પણ માધ્યમથી તમે ફોર્મ આપણી જે પે ફીસ છે એ તમે પે કરી શકો છો. ઓકે. આ રીતના તમારે ફોર્મ ભરવાનું છે, બરાબર. પે ફીસનું કંઈ આગળ હોય તો હું તમને ચેક કરાવી લઉં છું. ઓકે ફ્રેન્ડ્સ. તો હવે ઓનલાઈન ફીસ માટે શું કરવાનું છે? સિમ્પલ છે. તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં પ્રિન્ટ એપ્લિકેશન અને પે ફીસમાં પણ જઈ શકો છો, બરાબર. એટલે તમને આવી રીતના પેજ આવી જશે. હવે આવું દેખાતું હશે, તમે સીધું અહીંયાના ઉપર સિલેક્ટ ઉપર ક્લિક કરી તમે વાયરમેન માટે ફોર્મ ભરેલું છે એટલે જેવું તમે વાયર માટે ફોર્મ ભરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર, તમારી ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી અને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ અથવા ઓનલાઈન આપણે સીધું ઓનલાઈન પેમેન્ટ ફોર ફીસ આના ઉપર ક્લિક કરી અને આગળ તમારે પ્રોસિજર બધી ઓનલાઈન ફોર્મ પ્રોપર રીતે ભરી દેવાની છે, બરાબર. અને પેમેન્ટની રિસિપ્ટ તમારે ખાસ ડાઉનલોડ કરી લેવાની છે. કોઈ પણ મિત્રને અથવા તમારા બીજા ઈમેલ આઈડીમાં એને મેલ કરી દેજો તમારું એપ્લિકેશન ફોર્મ અને પ્રિન્ટ આપણું ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ. એટલે ભવિષ્યમાં જ્યારે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાય ત્યારે તમને કામ લાગી શકે છે, બરાબર. ખાસ ત્યારે જરૂર પડશે અને ઝેરોક્સ કઢાવી હોય તો એક વખત ઝેરોક્સ પણ કરાવી લેવાની લેશે, બરાબર. કરાવી લેજો એટલે તમને વાંધો ના આવે. ઓકે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો, હું તમને આન્સર આપી દઈશ, બરાબર. આ એકદમ સીધી અને સાદી રીતે ફોર્મ ભરવાનું મેં વિડીયો બનાવ્યો છે, બરાબર. કાંઈ પ્રોબ્લેમ આવે એવું છે નહીં. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.